ગામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ગઢ જાળવી રાખ્યો અને ગઢમાં લહેરાવ્યો ભાજપનો ભગવો। ગઢસીસા જિલ્લા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં આવતી માંડવી તાલુકાની 5 સીટ ભાજપના 62 સીટના ઉમેદવાર દિનેશભાઈ માતંગ બિનહરીફ જાહેર થયા હતા અને બાકીના 4 ઉમેદવારો ભવ્ય વિજય મેળવીને ગઢસીસા જિલ્લા પંચાયતમાં આવતી તમામ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાવ્યો હતો અને ગઢસીસા જિલ્લા પંચાયતના ઉમેદવાર મેઘભાઈ જીવરાજ ગઢવી તેમજ ગઢસીસા તાલુકા પંચાયત સીટ નંબર 1ના ઉમેદવાર અંકિતગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી અને સીટ નંબર 2 આગલી ટર્મમાં કોંગ્રેસમાં હતી, જે આ વખતે ભાજપના યુવા ઉમેદવાર પાલાભાઈ આશાભાઈ રબારીએ જીત મેળવીને કોંગ્રેસ પાસેથી આ સીટ પર કબજો જમાવ્યો હતો। તેમજ મોટી મઉ સીટના ઉમેદવાર બળવંતસિંહ ટપુભા જાડેજાનો અને બાડા સીટ પર ભાજપના ઉમેદવાર જાગૃતિબા દીપસંગી જાડેજાનો ભવ્ય વિજય થતા ગઢસીસા અને આસપાસના ગામમાં તેમજ વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને કંકુ ચોખાનો તિલક કરી અબીલ ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડી તેમજ ઢોલ અને ડીજેના નાદ સાથે ઉમેદવારોનો ભવ્ય વિજય સરઘસ ગઢસીસા ગામના મંદિરો અને જૈન દેરાસરમાં દર્શન કરી મુખ્ય બજારોમાંથી થઈને સરઘસ કાઢવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો ગામના લોકોએ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી અને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જનસંઘી વલ્લભજીભાઈ છાભૈયા, સરપંચ કોમલબેન ગોસ્વામી, સંગઠનના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, ખુશીબેન ચોથાણી, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય કેશવજીભાઈ રોશિયા, પ્રદેશ કિસાન મોરચાના પૂર્વ સદસ્ય કાનજીભાઈ સંગાર, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશભાઈ રંગાણી તેમજ એપીએમસીના ડાયરેક્ટર ભાઈલાલભાઈ છાભૈયા, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રગીરી ગોસ્વામી, મુરજીભાઈ ગઢવી, ભાજપના સનિષ્ઠ કાર્યકર વજાભાઈ રબારી તેમજ બટુકસિંહ જાડેજા, જગદીશભાઈ મહેશ્વરી, સુનિલ ચોથાણી, ગોવિંદભાઈ ચાવડા, મયુર માતંગ, જીતુભાઈ ભગત, વિરમ રબારી તેમજ સંજયગીરી ગોસ્વામી, જીવરાજભાઈ ગઢવી, જાકબભાઈ માંજોઠી તેમજ વિવિધ સમાજના આગેવાનો, લોકો, કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં આ વિજય સરઘસમાં જોડાયા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી અને ગામની મુખ્ય બજારો અને શેરી ગલીઓ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ગુંજી ઉઠી હતી। તેમજ આ પ્રસંગે સંગઠનના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણીએ સૌ ભાજપના કાર્યકર્તા અને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, ગઢસીસા। આનંદ અને ઉત્સાહ સાથે આપણે આ લોકશાહીનું પર્વ ઉજવ્યું। આપણા લોકશાહીના પર્વમાં આપણી જિલ્લા પંચાયત ગઢસીસા જિલ્લા પંચાયત સીટના આપણા ઉમેદવાર હતા અને આજે ઉમેદવારમાંથી આપણા સદસ્ય બન્યા છે એવા મેઘભાઈ જીવરાજભાઈ ગઢવી, એમને સૌએ તેમજ આપણી ગઢસીસા 1 ઉપર આપણી ઉમેદવારી કરી અંકિત કુમાર રાજેન્દ્રગીરી ગોસ્વામી, તેઓ આજે ઉમેદવારમાંથી સદસ્ય બન્યા છે તાલુકા પંચાયતના। તેમજ આપણા પાલાભાઈ આશાભાઈ રબારી, તેઓ ગઢસીસા 2 ઉપર આજે વિધિવત સદસ્ય બની અને તમને આ સાથે ગઢસીસા તેમજ ગઢસીસા વિસ્તારના સર્વે મતદાતા તેમજ નાગરિકો અહીં પધાર્યા છે બહોળી સંખ્યામાં। આજનું આ જીતનું વિજય સરઘસ આપણે કાઢ્યું છે ત્યારે માંડવી મંડળ માંડવી તાલુકાની અંદર આપણે 16 તાલુકા પંચાયત સીટ તેમજ 4 જિલ્લા પંચાયત સીટ ઉપર ગૌરવથી જીત્યા છીએ। એ અભિલાષા સાથે હું ખરેખર અહીંયા આપ સર્વે જ્યારે મતપેટીની અંદર 26/4/26ના સૌ મતદાતાઓએ, સૌ કાર્યકરોએ, સૌ સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો તેમજ બૂથ ઉપર જે કામ કરતા આપણા સર્વે કાર્યકરો તેમજ નારી શક્તિએ જે કામ કર્યું છે અને આપણા બધા જ ઉમેદવારોને ખોબે ખોવા મત આપી અને આજે વિધિવત સદસ્ય બનાવ્યો છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી માંડવી મંડળ મહામંત્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વે આજુબાજુથી જે પધાર્યા છો આ વિજય સર્કસની અંદર આપ સૌએ આપણા સદસ્યોને તમે હોંશભેર વધાવ્યા છે, તે બદલ ફરીને હું આપ સૌનો આભાર માનું છું અને આપણા સદસ્યોને અહીંથી વિનંતી કરું છું કે જેવા આજે ઉત્સાહભેર આપણા લોકો, આ પરિવારના લોકો જે તમને વધાવ્યા છે એવું જ કામ તમે 5 વર્ષ એવા ભાવથી કરવાનું છે। ક્યાંય પણ આપણું કામ ન રહે એવા ભાવ સાથે બોલો ભારત માતા કી જય।